છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે। આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી ભાજપ સરકાર કિસાનોનું શોષણ કરે છે તેવા આક્ષેપ કર્યા છે। મોડાસામાં પશુપાલકની હત્યા થઈ છે તેવું ઈશુદાન ગઢવીએ આક્ષેપ કર્યા છે। આપ દ્વારા 400 એપીએમસીની મુલાકાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં કિસાન મહાપંચાયત કરી છે। આમ આદમી પાર્ટીએ રાજ્યના 80,000 ખેડૂતોએ 11 મુદ્દાનું સમર્થન કર્યું છે। આજે સીએમની માંગણીઓને પત્રક આપીશું તેવું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ જણાવ્યું છે। એપીએમસીમાં ટેકાના ભાવની ખરીદી પારદર્શક કરવામાં આવે છે। ભાજપ સરકાર દ્વારા પાક નુકસાનમાં હેક્ટરની સહાય વધારવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે। તેની રજૂઆતને સમર્થન આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આપ્યું છે। ખેડૂતોને ઉપજની પડતર કિંમતને નુકસાન વેઠી રહ્યા છે। જેઓને પૂરતું વળતર નથી મળ્યું તેમને પૂરતું વળતર આપવામાં આવે તેને લઈને પત્ર રજૂ કરવાની વાત આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ કરી છે। સરકાર મફત વીજળી 12 કલાક આપે તેવી પણ સાથે માંગણી કરવામાં આવી છે અને આવી અનેક માંગણીઓને લઈને ખેડૂતોની માંગણીઓને લઈને ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ખેડૂતોને વહારે આવ્યા છે, ખેડૂતોનું સમર્થન આપ્યું છે અને સાથે સીએમને પણ આ અંગે રજૂઆત કરી છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે। ત્યારે આપે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ, અમે એ પશુપાલકોને મળવા ગયા, માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા। આપે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કડદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી, કડદા પ્રથાથી, એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે આખી એપીએમસીઓમાં અમે 400 જેટલી નાની મોટી એપીએમસીઓ છે, એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કડદા થાય છે, અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે, અહીંયા પણ કડના નામે લૂંટ કરવામાં આવે છે। એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા 2 મહિનાથી લગભગ 8 થી 9 કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે। 8,000 જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઇન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ 80,000 જેટલા ખેડૂતોએ અમને છેલ્લા 2 મહિનામાં જ સમર્થન કર્યું છે। જે 11 મુદ્દા છે અમારા, અને એ 11 મુદ્દાને લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો। અમારું પ્રતિનિધિત્વ મંડળ જેમાં માનનીય ગોપાલભાઈ છે, માનનીય ચેતરભાઈ છે, માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે, અમારા તમામ લીડરો છે 11 થી 12, એ લીડરોને આજે અમે 11 જે અમારી માંગણીઓ છે ખેડૂતોની, એ માંગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ 80,000 ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ। મુખ્યમંત્રીશ્રીએ આજે અમને સમય આપ્યો છે।